આખી જિંદગી સખત મહેનત કરવા છતાં શા માટે મોટાભાગના લોકો ક્યારેય સાચી સંપત્તિ ઊભી કરી શકતા નથી? આજના આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે કોઈ સામાન્ય વિષય પર નહીં, પરંતુ એક એવી વાત પર ચર્ચા કરવાના છીએ જે કદાચ નાણાકીય દૃષ્ટિકોણને હંમેશા માટે બદલી શકે છે. 1997માં આવેલું રોબર્ટ કિયોસાકીનું વિશ્વવિખ્યાત પુસ્તક રિચ ડેડ પુઅર ડેડ ખરેખર માત્ર એક પુસ્તક નથી, તે સામાન્ય માણસના જીવનના સૌથી મોટા સંઘર્ષની એક ભાવનાત્મક સફર છે. તો ચાલો આજે આર્થિક સફળતાના આ મોટા રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આપણા બધાના મનમાં ક્યારેક ને ક્યારેક તો આ પ્રશ્ન ચોક્કસ આવ્યો જ હશે. સવારથી સાંજ સુધી જીવનના શ્રેષ્ઠ વર્ષો કામ કરવામાં કાઢવા છતાં કેમ કેટલાક લોકો હંમેશા પૈસાની તંગીમાં જ રહે છે? અને બીજી બાજુ કેટલાક લોકો નાની ઉંમરે જ આર્થિક સ્વતંત્રતા મેળવી લે છે? આનો જવાબ કોઈ ચમત્કાર કે જાદુ નથી. આનો સીધો જવાબ છે ફિનાન્શિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે નાણાકીય બુદ્ધિ. આ જે ખૂટતી કડી છે, જે કમનસીબે આપણી શાળા કે કોલેજમાં ક્યારેય શીખવવામાં આવતી નથી. ચાલો આમાં થોડા ઊંડા ઉતારીએ. આખી વાર્તા બે સાવ અલગ વિચારસરણી વચ્ચેનો તફાવત છે. લેખકના પોતાના પિતા, જેઓ ઉચ્ચ શિક્ષિત હતા, તેઓ હંમેશા કહેતા કે હું આ વસ્તુ ખરીદી શકતો નથી. આ એક એવું વાક્ય છે જે બોલતાની સાથે જ મગજ વિચારવાનું બંધ કરી દે છે. જ્યારે તેમના મિત્રના પિતા, જેઓ રિચ ડેડ હતા, તેઓ કાયમ એક સવાલ પૂછતા કે હું આ કેવી રીતે ખરીદી શકું? આ નાનકડો પ્રશ્ન મગજને તરત જ ઉકેલ શોધવા માટે કામે લગાડી દે છે. સાવ સરળ શબ્દોમાં કહીએ તો એક વિચારસરણી અભાવ અને મર્યાદા પર કેન્દ્રિત છે, જ્યારે બીજી તકો અને રસ્તાઓ શોધવા પર. આપણને હંમેશા શીખવાડવામાં આવ્યું છે કે સારી ડિગ્રી મેળવો અને કોઈ સુરક્ષિત કંપનીમાં નોકરી શોધી લો. પણ માત્ર એટલું જ પૂરતું નથી. અમીર લોકો પોતાના બાળકોને એવું રહસ્ય શીખવે છે જે મધ્યમ વર્ગ ક્યારે પકડી શકતો નથી. અને એ રહસ્ય છે નાણાકીય સાક્ષરતા. પૈસા વાસ્તવમાં કેવી રીતે કામ કરે છે તેનું સાચું જ્ઞાન જ લાંબા ગાળાની સંપત્તિના નિર્માણનું મજબૂત પાયો નાખે છે. તો હવે આપણે આ વિશ્લેષણના સૌથી મહત્વના અને જીવન બદલી નાખનારા પાસા તરફ આગળ વધીએ. સંપત્તિનો સોનેરી નિયમ, એસેટ્સ વર્સિસ લાયબિલિટીઝ. વ્યાખ્યા એકદમ સિમ્પલ છે. એસેટ એટલે એવી કોઈ પણ વસ્તુ જે ખિસ્સામાં પૈસા જમા કરે, પછી ભલે આપણે સૂતા હોઈએ કે રજાઓ ગાળતા હોઈએ. અને લાયાબિલિટી એટલે એવી કોઈ પણ વસ્તુ જે દર મહિને ખિસ્સામાંથી પૈસા બહાર કાઢે. નાણાકીય જ્ઞાનના અભાવે જ મોટાભાગના લોકો આ બે સાધારણ લાગતા શબ્દો વચ્ચે ગૂંચવાઈ જાય છે. અને પરિણામ, આખી જિંદગી તેઓ લાયાબિલિટીઝ ભેગી કરતા રહે છે અને તેને જ પોતાની એસેટ માનવાની ભૂલ કરે છે. આ ટેબલ ખરેખર આપણી વર્ષો જૂની માન્યતાઓને તોડી નાખે છે. મોટું ઘર કે મોંઘી કાર, જેના માટે આપણે દર મહિને જંગી ઈએમઆઈ ચૂકવવું પડે છે, તે વાસ્તવમાં લાયાબિલિટી છે, કારણ કે તે સતત ખિસ્સામાંથી પૈસા કાઢે છે. તેની સામે સાચી એસેટ્સ એટલે ભાડાની આવક આપતી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી, ડિવિડન્ડ આપતા શેર્સ અથવા બૌદ્ધિક સંપદા જે નિષ્ક્રિય આવક એટલે કે પેસિવ ઇન્કમ પેદા કરે છે. રોજિંદી રેટ રેસમાંથી બહાર આવવાનો આ જ એકમાત્ર રસ્તો છે. આ વાતને એક સુંદર ઉદાહરણથી સમજીએ. પુસ્તકમાં એક કિસ્સો છે જ્યાં લેખકની પત્નીને એક મોંઘી સેલમોટ ખરીદવી હતી. સામાન્ય વિચારસરણી મુજબ કહી શકાય કે આપણી પાસે એટલા પૈસા નથી, પણ તેના બદલે તેમને તે બોટ ખરીદી અને તેને એક ચાર્ટર બિઝનેસમાં ભાડે આપી દીધી. શું થયું? બોટમાંથી આવતા ભાડાએ જ બોટનો તમામ ખર્ચ અને લોન પૂરી કરી દીધી. એટલે કે અમીર લોકો પૈસા માટે પરસેવો નથી પાડતા, પરંતુ તેઓ એવી સિસ્ટમ બનાવી છે જ્યાં પૈસા ખુદ તેમના માટે દિવસ-રાત કામ કરે છે. આ જબરદસ્ત કન્સેપ્ટ પછી હવે આપણી સંપત્તિ નિર્માણના બીજા મહત્વના માળખા પર નજર કરીએ. કેશ ફ્લો ક્વોડ્રન્ટ અને પોતાના વ્યવસાય પર ધ્યાન આપવો. આખી દુનિયામાં આવક મેળવવાના મુખ્યત્વે આ 4 જ રસ્તા છે. ડાબી બાજુએ ઈ એટલે કે નોકરિયાત અને એસ એટલે કે સ્વરોજગાર છે. આ બાજુની વાસ્તવિકતા એ છે કે અહીં સમય આપીને પૈસા કમાવામાં આવે છે અને સૌથી વધુ ટેક્સ પણ અહીં જ ચૂકવવો પડે છે. હવે જમણી બાજુ જુઓ. સી એટલે કોર્પોરેશન અને આઈ એટલે રોકાણકાર. સાચી આર્થિક સ્વતંત્રતા જોઈતી હોય તો આ ડાબી બાજુની જંજાળમાંથી નીકળીને જમણી બાજુ એટલે કે માલિક અને રોકાણકાર બનવા તરફ પ્રયાણ કરવું જ પડશે. અહીં મેકડોનાલ્ડ્સના સ્થાપક રે ક્રોકની વાર્તા સાંભળવા જેવી છે. દુનિયાને લાગે છે કે મેકડોનાલ્ડ્સ બર્ગર વેચવાનો વ્યવસાય કરે છે, પરંતુ વાસ્તવિકતા સાવ અલગ છે. ખરેખર તેમનો વ્યવસાય રિયલ એસ્ટેટનો છે.
દુનિયાના સૌથી મોંઘા વિસ્તારોમાં જમીનો તેમની માલિકીની છે. બર્ગર બનાવવું એ માત્ર એક પ્રોફેશન છે, પરંતુ જમીન એકઠી કરવી એ તેમનો અસલ બિઝનેસ છે. આ ઉદાહરણ સીધો સંદેશ આપ્યો છે કે નોકરી કે વ્યવસાયની સાથે સાથે પોતાની એસેટ્સ ઊભી કરવા પર પૂરતું ધ્યાન આપવું જ જોઈએ. સંપત્તિ બનાવવી એ એક વાત છે, પણ તેને ટકાવી રાખવી એ બીજી વાત છે. તેના માટે આ 4 સ્તંભોનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી છે. અકાઉન્ટિંગ, રોકાણનું વિજ્ઞાન, માર્કેટ ડાયનામિક્સ અને કોર્પોરેટ કાયદા. આ ચારેયના સંગમને જ ફાઇનાન્શિયલ આઈક્યુ કહેવાય છે. કાયદાકીય માળખા અને ટેક્સ સિસ્ટમને સમજીને જ સંપત્તિનું સાચું રક્ષણ કરી શકાય છે. અમીર લોકો કંપનીઓ અને કોર્પોરેશનનો ઉપયોગ કરીને કાયદેસર રીતે લાખોનો ટેક્સ બચાવે છે. આ એક એવું હથિયાર છે જે મધ્યમ વર્ગ પાસે ક્યારેય હોતું નથી. અત્યાર સુધી આપણે પુસ્તકની સકારાત્મક અને પ્રેરણાદાયક વાતો કરી, પણ દરેક સિક્કાની 2 બાજુ હોય છે. ચાલો હવે આ પુસ્તકની ટીકાઓ અને આધુનિક વાસ્તવિકતા તરફ નજર કરીએ. ઘણા નાણાકીય નિષ્ણાતો, જેમ કે જ્હોન ટી રીડ, સ્પષ્ટપણે માને છે કે આ પુસ્તકમાં આપવામાં આવેલી કેટલીક સલાહ ખતરનાક અને ભ્રામક હોઈ શકે છે. એટલું જ નહીં, ઇન્ટરનેટ અને રેડિટ જેવા પ્લેટફોર્મ્સ પર પણ લાખો લોકોનો મત છે કે લેખક માત્ર હવામાં વાતો કરે છે. તેમની કેટલીક રોકાણ પદ્ધતિઓ સામાન્ય માણસ માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. આ ટીકાઓ પાછળના નક્કર કારણો જોઈએ. આ પુસ્તક મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્ડેક્સ ફંડ્સને નકારી કાઢે છે, જ્યારે વાસ્તવમાં તે સામાન્ય માણસ માટે સંપત્તિ બનાવવાનો એક અત્યંત સાબિત અને સુરક્ષિત રસ્તો છે. બીજું મોટું કારણ એ છે કે તેમની બ્રેન્ડનો ઉપયોગ ઘણીવાર મોંઘા સેમિનાર્સ અને મલ્ટીલેવલ માર્કેટિંગ સ્કીમ્સ વેચવા માટે થાય છે, જે લોકોને ગેરમાર્ગે દોરી શકે છે. એટલે એક પ્રેરણાત્મક પુસ્તક તરીકે આ બેસ્ટ છે, પરંતુ તેની દરેક પ્રેક્ટિકલ સલાહ પર આંખ બંધ કરીને અમલ કરી શકાય નહીં. અહીં એક બહુ મોટી વાસ્તવિકતા અને આશ્ચર્યજનક ઘટના સામે આવે છે. વર્ષ 2012માં કિયોસાકીની જે કંપની રિચ ગ્લોબલ LLC $23.6 મિલિયન કાનૂની કેસ હાર્યા બાદ નાદાર જાહેર થઈ. જો કે આ એક મોટી વિડંબના લાગે છે, પરંતુ તે પુસ્તકના એક કોર્પોરેટ સિદ્ધાંતને સાચો પણ પાડે છે. કંપની ભલે નાદાર થઈ ગઈ, પરંતુ લેખકની વ્યક્તિગત સંપત્તિ મજબૂત કાયદાકીય માળખાને કારણે સંપૂર્ણપણે સુરક્ષિત રહી. આધુનિક સમયમાં પુસ્તકની એક મોટી મર્યાદા એ છે કે તે તકો ઝડપવા માટે મોટી માત્રામાં રોકડ હાથ પર રાખવાનું સૂચન કરે છે. પરંતુ આપણે સૌ જાણીએ છીએ કે ફુગાવાના કારણે રોકડનું મૂલ્ય સતત ઘટે છે. આજના આધુનિક નિષ્ણાતો માને છે કે આજના સમયમાં ઇન્ફિનિટ બેન્કિંગ જેવી સિસ્ટમ્સ વધુ યોગ્ય છે, જ્યાં મૂડીનું ધોવાણ પણ નથી થતું, તે સુરક્ષિત પણ રહે છે અને જ્યારે તક મળે ત્યારે તરત જ રોકાણ માટે ઉપલબ્ધ પણ રહે છે. તો આ બધી ચર્ચાનો ફાયદા અને મર્યાદાઓનો અંતિમ સાર શું છે? ચાલો આ વિશ્લેષણના તારણ પર આવીએ. સંપત્તિ એ વાસ્તવમાં એક માઇન્ડસેટ છે. ચોક્કસ ટેકનિકલ ખામીઓ અને ટીકાઓ હોવા છતાં એ હકીકત નકારી શકાય ને કે આ પુસ્તકે લાખો લોકોના વિચારવાની દિશા બદલી છે. આ પુસ્તકનું સૌથી મોટું અને સાચું યોગદાન આપણને આપણા ડર અને શંકામાંથી બહાર કાઢવાનું છે. પૈસા ગુમાવવાનો ડર અને આ મારાથી નહીં થાય એવો નિરાશાવાદ જ મોટાભાગના લોકોને આગળ વધતા રોકે છે. પ્રેક્ટિકલ રોકાણમાં ભલે સાવધાની રાખવી પડે, પરંતુ નાણાકીય સાક્ષરતા મેળવવી અને પોતાના ભયને હરાવવો એ આજે પણ સફળતાની સૌથી મોટી ચાવી છે. બધો જ આધાર આ એક વાક્ય પર રહેલો છે. દર મહિને બેંકમાં જમા થતો મોટો પગાર વ્યક્તિને અમીર નથી બનાવતો, પરંતુ તે પૈસાનો ઉપયોગ કેવી રીતે થાય છે તે નાણાકીય બુદ્ધિ તેને અમીર બનાવે છે. પૈસા વિશેનો દૃષ્ટિકોણ બદલવાની ક્ષમતા, નવું શીખવાની ધગસ અને પોતાની કોલમમાં એસેટ્સ ઉમેરવાની જીદ જીવનમાં ખરું આર્થિક પરિવર્તન લાવી શકે છે. આ સફરના અંતે એક ખૂબ જ ઊંડો પ્રશ્ન વિચારવા જેવો છે. રોજબરોજના જીવનમાં આપણે જે કંઈ પણ ખરીદી રહ્યા છીએ, શું તે ભવિષ્ય માટે એસેટ બનાવે છે કે પછી છુપી રીતે આપણી લાયબિલિટી વધારી રહ્યું છે? આ એક જ પ્રશ્નનો સાચો જવાબ આવનારા ભવિષ્યની નાણાકીય સ્થિતિ નક્કી કરશે. જો આ વિશ્લેષણથી કંઈક નવું અને મૂલ્યવાન જાણવા મળ્યું હોય તો આ પ્રસ્તુતિને ચોક્કસ લાઇક કરો, તમારા વિચારો કમેન્ટમાં જણાવો અને આવા જ પાવરફુલ વિશ્લેષણ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. જોડાવા બદલ આભાર.